ॐ वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा श्रीगणेशाय नमः। ॐ गं गणपते नमः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ध्यानमूलं गुरोर्मूर्तिः मंत्रमूलं गुरोर्वाक्यं पूजामूलं गुरोर्पदं मोक्षमूलं गुरोर्कृपा। ॐ नमो नारायणाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते रुद्राय। ॐ नमः शिवाय। ॐ श्री सजानंद स्वामी महाराजनी जय। ॐ श्री सद्गुरुदेव की जय। जय श्री स्वामीनारायण, जय श्री कृष्ण, जय श्री राम, जय हनुमान जी महाराज, जय गणेश जी महाराज। सर्वे अवतारों की जय, सर्वे संतों की जय। आज सीरीज आज चालू करीए छे भगवाननी अने बधा ज मोटा मोटा संतो अवतारों नी कृपाथी આવી રીતે મનમાં પ્રેરણા થઈ છે ભગવાનની ઈચ્છાથી। અને આજના વાતાવરણમાં જેટલા ઘણા બધા જે અનેક પ્રકારના દૃષ્ટિકોણથી ચર્ચાઓ જે ચાલે છે એનું નિવારણ કેવી રીતે થાય અને દરેકને શાંતિ થાય, શાંતિ રહે, ભગવાન દરેકના હૃદયમાં વાસ કરીને દિવ્ય બુદ્ધિ એવી રીતે પ્રકાશિત કરે, એ બધી પ્રાર્થના સહિત સ્વામિનારાયણ ભગવાન, જેને આપણે સજાનંદ સ્વામી મહારાજ કહીએ છીએ, જે સજાનંદ સ્વામી મહારાજ જેમને સ્વામિનારાયણ ભગવાન તરીકે એમના ભક્તો સંબોધે છે, તો એમને જે કાર્ય કર્યું, એમને જે આદેશો આપ્યા, એમના આશ્રિતો માટે જે આજ્ઞા આપેલી છે એના વિશે મનન ચિંતન કરીશું। અને ખાસ જે સનાતન ધર્મ, જેને આપણે વૈદિક ઉપનિષદિક ધર્મ કહીએ છીએ, પુરાણ જે છે, 18 પુરાણ છે, મહાભારત છે, વ્યાસસૂત્ર છે, ભગવદ્ ગીતા છે, મોટા મોટા જે ગ્રંથો વ્યાસ મુનિએ બનાવેલા, પછી પરંપરામાં ઘણા બધા બીજા પણ બધા આચાર્યો, એક મોટો સમુદ્ર છે આ શાસ્ત્રોનો, પરંપરાઓનો પણ એક મોટો સમુદ્ર છે, પણ એ બધાનું મૂળ છે 4 વેદ। અને એ ચાર વેદ તો પ્રાચીન છે, અપૌરુષેય છે। વેદવ્યાસજીએ એનું વિભાજન કર્યું, એનું સંકલન કર્યું, અને પછી એ વેદના અંતિમ ભાગમાં વેદાંત જેને કહેવાય છે, ઉપનિષદો રાખ્યા છે। એવી રીતે બધી વાત છે। તો એના આધારે જે સંપ્રદાય ઊભા થયા છે, કે જે પરંપરા ઊભી થઈ છે, એ બધી વૈદિક પરંપરા કહેવાય। તો આપણે એવી રીતે પણ પ્રયત્ન કરીશું। શ્રીજી મહારાજ એટલે સજાનંદ સ્વામી મહારાજ ની જે આજ્ઞાઓ છે, એમના જે વચનો છે, એમનું જે કાર્ય છે, એના આધારે જે સનાતન ધર્મની અંદર એ કેવી રીતે આવ્યા। સનાતન ધર્મ તો આ એક ન્યૂ શબ્દ છે, એક આધુનિક શબ્દ છે। આ તો ખરેખર આપણે કહીએ કે વૈદિક ધર્મ, જેને આપણે કહીએ, કારણ કે એમાં કોઈ સનાતન ધર્મ આવો, એટલે સનાતન શબ્દ આવે છે શાસ્ત્રોમાં, ધર્મ શબ્દ પણ આવે છે, પણ ધર્મનો અર્થ અહીંયા શિક્ષાપત્રીમાં જ પછી આવશે કે કોઈક સાંપ્રદાયિકતા કે વાડાની વાત, કે મુસ્લિમ ધર્મ, ક્રિશ્ચન ધર્મ, વૈષ્ણવ ધર્મ, સ્વામિનારાયણ ધર્મ, જૈન ધર્મ, એની વ્યાખ્યા એવી નથી। ધર્મ એટલે સદ આચરણ, આપણું જીવન એક ધાર્મિક બને, એક ઇન વેસ્ટર્ન ફિલોસોફી વી સે એથિક્સ ઇન મોરાલિટી। તો એ પણ બધું આવશે આની અંદર। અને ખાસ આ જે રેકોર્ડિંગ્સ જે છે, પ્રવચનો છે, એનો હેતુ એક જ છે કે સજાનંદ સ્વામી મહારાજ, જેને શ્રીજી મહારાજ અથવા નીલકંઠ વર્ણી અથવા ઘનશ્યામ મહારાજ અનેક રીતે એમને આપણે સંબોધીએ છીએ એમના જીવનચરિત્ર પ્રમાણે। તો એમની જે મુખ્ય ઓરિજિનલ આજ્ઞાઓ શું છે, એમનું કાર્ય શું હતું, કયા કયા શાસ્ત્રો એમના ટાઈમમાં બન્યા, એ સંજોગો કેવા હતા, એ બધું થોડું થોડું લઈશું આની અંદર। અને ખાસ કે સનાતન ધર્મ કે જે વૈદિક ઉપનિષદિક ધર્મ અને જે મોટા મોટા પુરાણો, ભાગવતમ અને જે ખાસ શ્રીમદ ભાગવતમ, પણ બધા બીજા પુરાણોનો પણ સમાવેશ શ્રીજી મહારાજે કેવી રીતે
એ કનેક્શનમાં રાખેલો છે. એ પણ બહુ જ આપણે શું કહીએ કે વિધાઉટ બાયસ, કોઈ પક્ષ લીધા વગર, કોઈક સંસ્થાના પક્ષ લીધા વગર આ મનન ચિંતન થશે. એ પણ એક પોઈન્ટ અહીંયા કહેવું છે કે આજે બોલે છે સચિન કાર્ણિક એક સાધક છે. સાધક એટલે આપણે સાધના કરીએ છીએ, ભગવાનની ભક્તિ કરીએ છીએ, રિસર્ચ કરીએ છીએ, સંશોધન કરીએ છીએ, અને જગત સમક્ષ જેટલા જે સંશોધન થયું હોય વ્યવસ્થિત રીતે દરેકને લાભ થાય, એ પ્રયત્ન દ્વારા, એ પ્રયત્ન કરવાથી ભગવાન પ્રસન્ન થાય એટલા માટે છે. આજના જમાનામાં બહુ જ વાદ વિવાદ ચાલે છે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અને બહાર પણ. કારણ કે આ એક દૃષ્ટિથી કંઈક પોઈન્ટ્સ એવા છે, ઘણા બધા નવા છે સનાતન ધર્મમાં, કોઈક પોઈન્ટ્સ ઘણા બધા એવા છે કે નવું નથી, પણ શ્રીજી મહારાજે એનું સંકલન કરેલું છે, સારાંશ કાઢેલો છે. એટલે બહુ ધીરજ રાખીને આ સમજવું પડે, અને જે સંસ્થાઓ જે કરે છે એ આખી વાત એ જાણે. આપણે અહીંયા જે પ્રવચનો થાય છે કે અહીંયા જે રેકોર્ડિંગ થાય છે એ કોઈક પર્ટિક્યુલર સંસ્થાના વ્યૂ પોઈન્ટ પ્રમાણે નથી, કેવળ ઓરિજિનલ શાસ્ત્રમાં જે લખેલું છે, સ્વામિનારાયણીય શાસ્ત્રમાં, સનાતન ધર્મના શાસ્ત્રમાં, આપણે જે વેદ ઉપનિષદ વગેરે શાસ્ત્રોમાં જે લખ્યું છે એના આધારે ઓરિજિનલ શબ્દ રજૂ થશે. પછી જેને જે સમજવું હોય એ તમારી ઈચ્છા. અંતરમાં તો એ જ ભાવ છે કે રાગ, દ્વેષ, અહમ, મમત્વ મટી જાય, ક્યારેક પણ કોઈની અવજ્ઞા ન થાય, ક્યારેક પણ આપણે પોતાના જાતને શ્રેષ્ઠ ના માનીએ બીજાથી. એ વસ્તુ તદ્દન ખોટી છે. હમણાં આ સેવક બોલે છે તો કોના માટે બોલે છે? મારા માટે જ. તો આપણે પોતાની જાતને કેવી રીતે સમજવું કે દરેકનો દાસ, બધા અવતારોના દાસ, બધા દેવદેવીઓના દાસ, ભગવાનના જેટલા અવતાર છે, ભગવત તત્વ તો એક જ છે, બરાબર? એના ધામ અનેક છે. આ પણ એક દ્રષ્ટિકોણ છે. બીજો એક દ્રષ્ટિકોણ છે ધામ એક છે. તો બધી બહુ તાત્વિક ચર્ચાઓ છે, અને અનુભવ વગરની ચર્ચા પણ કોઈ અર્થની નથી. એના અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગીરે, મુક્તાનંદ સ્વામીનું પદ છે. અનુભવમાં આપણે જોવું જોઈએ. ચર્ચાઓ કરવાથી કશું નથી મળતું. અને ખાસ કોઈને ડાઉન બતાવવા, કોઈકને શ્રેષ્ઠ બતાવવા, કોઈકને નીચા બતાવવા, એ આધ્યાત્મ જ નથી. આધ્યાત્મની શરૂઆત ત્યાંથી થાય છે કે આપણે દરેકથી નીચા છે. નીચા જો કોઈ ચાલે સબસે ઊંચા હોય, આ ભાવના હોવી જોઈએ. અને પછી તત્વજ્ઞાન તો દરેકનું હોય છે. વૈષ્ણવોનું છે, શૈવનું છે, દેવીનો ઉપાસકનું છે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધું તત્વજ્ઞાન છે. દરેક ગુરુ પરંપરામાં, સનાતન ધર્મમાં તત્વજ્ઞાન છે જ. શંકરાચાર્યજીનું અદ્વૈતિક તત્વજ્ઞાન છે. એનો અર્થ એ નથી કે શંકરાચાર્યજી બીજાથી મોટા છે કે નાના છે કે આમ છે કે તેમ છે, કે રામાનુજાચાર્ય કે ચૈતન્ય મહાપ્રભુ. આમ તો દરેક આચાર્ય પોતપોતાની દ્રષ્ટિ તત્વમાં રાખેલી છે. એને દર્શન કહીએ છીએ. એમને જેવો અનુભવ એવી રીતે વાત કરેલી છે. શ્રીજી મહારાજ, સજાનંદ સ્વામીજી મહારાજ, એમને પણ પોતાના જે અનુભવો હતા એ પ્રકારે બધી વાત કરેલી છે. અનુભવ વગર તો વાત એમને કરી જ નથી. એમને પોતે જ એવી રીતે કહ્યું છે કે અમે પ્રત્યક્ષ દીઠેલ છે, અનુભવે કરીને સિદ્ધ કરેલી વાત છે. ખ્યાલ આવી ગયો ને? એટલે આની અંદર આ ખોટી રીતે વાદ વિવાદ, ખોટી ચર્ચાઓનો કોઈ સ્થાન જ નથી. પણ તો પણ મહારાજ એટલે સજાનંદ સ્વામી મહારાજ, આપણે શોર્ટમાં મહારાજ એમને કહીએ કે શ્રીજી મહારાજ, એમને જે મુખ્ય આજ્ઞા શિક્ષાપત્રીમાં મૂકેલી છે, 212 શ્લોક છે, આ આજ્ઞાનો ગ્રંથ છે. એમને સ્વહસ્ત લખિત અથવા એવી રીતે લખ્યું હોય અથવા બોલ્યા હોય, કોઈ પરમહંસે પણ લખ્યું હોય, પોસિબલ છે એવી રીતે. મને બહુ ખ્યાલ નથી એનો ઇતિહાસ. પણ આમ શિક્ષાપત્રીમાં શું લખ્યું છે કે મહારાજ કહે છે કે અમે લખેલી છે આ શિક્ષાપત્રી, બરાબર? લિખામી સહજાનંદ. એટલે બહુ જ સચોટ રીતે 212 સંસ્કૃતમાં શ્લોક છે. અને આ શ્લોક સત્સંગી જીવનશાસ્ત્રમાં લખેલા છે. અને પછી આજ્ઞા છે કે દરેક શ્રીજી મહારાજના આશ્રિત એમને રોજ આનો પાઠ કરવો, એની પૂજા કરવી. એટલું બધું સ્ટ્રિક્ટ આમ નિયમ આપેલા છે કે રોજ આનો પાઠ થવો જોઈએ, રોજ આનું વાંચન થવું જોઈએ. ને આ એમની આજ્ઞા છે. હવે 212 પૂરી આજ્ઞાઓ છે.
અને કોના માટે આજ્ઞા છે? આમ તો સર્વજીવ હિતાવ, આમાં બધાનું જ સારું થાય મનુષ્ય માત્રનું જો આજ્ઞાઓ બધી પાળે તો, પણ ખાસ એમના આશ્રિત માટે છે. બરાબર? એટલે આપણે જોઈશું, આખી શિક્ષાપત્રી જોઈશું ધીમે ધીમે કરતાં અને જે ઘણા જે વાદ વિવાદ અને ઘણું બધું જે ચાલે છે સંસારમાં, એ બધાનું નિવારણ આ રેકોર્ડિંગમાં આવશે જ, એવી રીતે બહુ પ્રતીતિ છે. કોઈ વિક્ષેપ જ ના રહે. જો આપણે આ વ્યવસ્થિત સમજીએ ને બધું, તો કોઈ પ્રોબ્લેમ રહે એવું જ નથી. તો થોડો ઇતિહાસ આપણે જોઈએ કે ઉત્તર પ્રદેશમાં જે છપૈયા ગામ, જ્યારે ઘનશ્યામ મહારાજનું કે ઘનશ્યામ પાંડે, જેને આપણે એમનું નામ લાસ્ટ નેમ વોઝ પાંડે, PANDE, સરવરિયા બ્રાહ્મણ ફેમિલીમાં જે પ્રાગટ્ય થયું. અને એ બધા ચરિત્રો છે કે હવે એ ચરિત્રોને વિશે પણ થોડી વાત કરીએ કે ઘનશ્યામ મહારાજનું ચરિત્ર, નીલકંઠ વર્ણી મહારાજનું ચરિત્ર, સહજાનંદ સ્વામી મહારાજનું ચરિત્ર, એ સેમ જ વ્યક્તિ છે, એક જ વ્યક્તિ, પણ 3 પાર્ટ છે એમના જીવનમાં. અને બધા સાંપ્રદાયિક શાસ્ત્રમાં એમના પરમહંસોએ એ ચરિત્રો લખેલા છે. ભક્ત ચિંતામણી છે, સત્સંગી જીવન છે, આ બંને શાસ્ત્રો તો એમના ટાઈમમાં જ લખેલા. શ્રીજી મહારાજના ભક્ત ચિંતામણી આખી લખાયેલી, સત્સંગી જીવન આખું લખાયેલું. હવે પ્રશ્ન એટલો થાય કે આ જે 2 શાસ્ત્રો છે, સત્સંગી જીવન અને ભક્ત ચિંતામણી, બીજા પણ છે શાસ્ત્રો, પણ આપણે 2 મુખ્ય લઈએ, કે આ સાચા છે કે ખોટા છે, કે આની અંદર ઉમેર્યું છે જાતનું બધું, ગમે તે બધા પ્રસંગો લખેલા છે. આ એક વિશ્વાસનો પ્રશ્ન છે કે આજે નિષ્કોળાનંદ સ્વામીએ જે લખેલું છે ભક્ત ચિંતામણી, એ ખોટું લખ્યું છે, સાચું લખ્યું છે? એમને પોતાના મન પ્રમાણે ગમે તે બધા પ્રસંગો લખેલા છે કે પોતાના જે ગુરુ કે સદગુરુ સહજાનંદ સ્વામી એમને આમ ઉપર દેખાડવા માટે જાતની બધી વસ્તુ લખેલી છે? એવું થયું છે કે ખરેખર સચોટ સત્ય વાત લખેલી છે? આ એક વિશ્વાસનો પ્રશ્ન છે. આજે કોઈક એવી રીતે માને કે આ તો ગપ્પા, ગોળ ગપ્પા, બધા આપણે નથી કહેતા ગુજરાતીમાં કે આ બધા ગપ્પા છે, આ તો શું છે, કંઈ હોતું હશે આવી રીતે કે દુર્વાસાનો શ્રાપ થયો અને બધા પ્રસંગ, કેટલા બધા પ્રસંગો, હું પ્રસંગોમાં નથી જતો, જે પ્રસંગો લખેલા છે, બરાબર, કે આ બધું ઇઝ સમ મિથોલોજી, એક કાલ્પનિક વાત છે બધી. જો એવી રીતે જ માનવું હોય કે કાલ્પનિક છે, તો પછી પ્રશ્ન પૂરો થઈ જાય. પછી જે જીવનમાં કરવું એ કરો. પછી આ સ્વામિનારાયણ સંપ્રદાયનો સાથે પણ કોઈ કનેક્શન ના રહે, કશું જ ના રહે એની અંદર. જો કાલ્પનિક જ આપણે માનવું હોય તો પછી પૂરું જ થઈ ગયું. જેવી રીતે રામાયણ છે કે ભગવાન કૃષ્ણનું જીવન છે, ઘણા એવું જ માને છે કે બધું કલ્પના છે, આ તે મિથોલોજી છે, કે ક્યાં એનું બધું પ્રૂફ છે ને બધું. તો એવી રીતે જ માનવું હોય તો પછી ભક્તિ પણ ના થાય, એમાંથી એનો જે રહસ્ય એ પણ ના સમજાય, એ લીલા ચરિત્રોનો કોઈ મહિમા ના રહે, કશું જ ના રહે. બરાબર? એ થોડીક ફિલોસોફી રહે કે કૃષ્ણે જે ગીતામાં જે ઉપદેશ આપ્યો, જીવન કેવી રીતે બનાવવું, કર્મયોગ, જુદા જુદા યોગ, એવી રીતે ફિલોસોફી, એક તત્વજ્ઞાનના શું કહેવાય, તત્વજ્ઞાન તો ના કહેવાય, પણ એક ઇટ્સ મોર લાઈક મિથોલોજિકલ એન્ડ મોર જસ્ટ ટીચિંગ. ઇઝ અ ટીચર. એક ટીચર હતા અને એમને કંઈક સમજાવ્યું, બસ આટલો જ મહિમા રહે. એટલે જે ચરિત્રો ભાગવતમાં આવે છે, શ્રીમદ ભાગવતમમાં, એમાં સંશય થઈ જાય કે આ તો બધું ગોળ ગપ્પા છે, બધા ખોટી વસ્તુ છે, તો પછી પૂરું થઈ ગયું. પછી જે કરવું એ જીવનમાં કરો, આ ચર્ચા કરવાનો પ્રશ્ન જ નથી રહેતો કંઈ. પણ જો શ્રદ્ધા હોય કે જે વેદવ્યાસજીના ગ્રંથો એ સાચા છે, તો પછી ત્યાંથી આપણે આગળ સનાતન સંસ્કૃતિમાં જઈ શકીએ. બાકી જે નાસ્તિકો હોય કે જે કેવલ આમ જે ભૌતિકવાદમાં માનતા હોય, એમને ક્યાં શાસ્ત્ર સાથે કંઈ પડેલી છે, એમાં ક્યાં શ્રદ્ધાનો કોઈ પ્રશ્ન છે? બરાબર ને? એ તો પછી એવું જ થાય કે આ તો બધા રાજાઓ હતા, રામચંદ્ર ભગવાન રાજા હતા અને કૃષ્ણ રાજા હતા, અને આ સહજાનંદ સ્વામી એ કોઈક યોગી હતા, અને પછી એમને લોકોએ પાછળથી ભગવાન બનાવી દીધા, આટલું જ રહે. એમાં ક્યાં એ તો બહુ સમજણ એવી છે કે કેટલાને આ પ્રકારનું મનમાં છે, અને જો હોય એવી રીતે તો એ એમની રીતે જીવે. આપણે કોઈ સાથે લેવા દેવા નથી એવી રીતે. કોઈની ટીકા પણ નથી, કોઈને એવી રીતે આગ્રહથી કશું કહેવું પણ નથી. ખાસ આ સેવકને આજે બોલે છે સચિન, અમે તો એક જ માનીએ છીએ કે ભગવાનની જે દયા છે, મોટા સંતોની કૃપા છે, સનાતન સંસ્કૃતિની જે દયા છે, એ મનમાં જે છે આ સેવકને એ બહાર કાઢવી છે સેવા તરીકે. પછી જેને સ્વીકારવું ના સ્વીકારવું, કરવું ના કરવું, પરમાત્માની ઈચ્છા. અમારે કોઈને આગ્રહ નથી કે તમે આવી રીતે માનો. જેને જે માનવું એ માનો, જે સમજો એ સમજો, ના સમજવું એ તો ના સમજો.
તમારી ઈચ્છા. એટલું જ છે કે અંદર 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 ખરાબ શબ્દો બોલવા, રાગ દ્વેષ, એકબીજાને નીચે પાડવા, આ પ્રકારની જે પ્રક્રિયા આખા દુનિયામાં ચાલે છે, એ કોઈ આધ્યાત્મ નથી, એ કોઈ મનુષ્યત્વ નથી, બરાબર, એ કંઈ મનુષ્ય જીવન પણ નથી. એટલે એનાથી દૂર રહીએ, એ જ પ્રાર્થના, બીજું શું. બાકી તો સમજણ તો અનેક પ્રકારની છે. આજે તમે બાઇબલ લો ને, એમાં કેટલા 66 પુસ્તકો છે, 66 બુક્સ, ઓલ્ડ ટેસ્ટમેન્ટ, ન્યૂ ટેસ્ટમેન્ટ. કેટલા મતાંતરો છે, હજારો. મારી પાસે પણ એનું કેટલું બધું રિસર્ચ છે, બરાબર. એનો કોઈ અંત આવે એવું નથી. અને એ શાસ્ત્રોનો શાસ્ત્રાર્થ, બરાબર, જુદા 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 મતો, ઇન્ટરપ્રિટેશન ઉપર ઇન્ટરપ્રિટેશન ચાલુ ને ચાલુ જ રહ્યા કરે. બહુ લાંબા વિષયો છે બધા. એની ઓરિજિનલ ભાષા પણ જુદી. પછી 2000 વર્ષ થઈ ગયા જીસસ આવ્યા પછી એમાં કેટલા બધા ફેરફારો પણ થઈ ગયા હશે. કેટલું બધું જુદી, કેટલા બધા પંથો નીકળ્યા એમાંથી. એ થાય, એ બધું જ થાય. જેમ સમય જાય તેમ બધું ઘણું જ બધું બદલતું હોય છે, બરાબર. એટલે એ તો એક પ્રકૃતિની પ્રક્રિયા છે, એ પ્રકૃતિનો જ પાર્ટ છે બધો. એ જેવી રીતે સાયન્સ છે, લાઈક યુ ટેક સાયન્સ, એવરી 1 year, every 2 years it keeps changing, બરાબર. એ જે પરિવર્તન થતું જ હોય છે, નવું રિસર્ચ થયા કરે, બધું ચાલુ ને ચાલુ એવી રીતે થતું હોય છે. પણ આજે ધર્મગ્રંથો છે કે ધાર્મિક વાત છે, એમાં પણ પરિવર્તન થઈ જાય અને એની અંદર પણ આગળની દૃષ્ટિ ખુલી જાય, એ પણ વસ્તુ બની શકે અનુભવના આધારે, બરાબર. તો એ પણ પોઈન્ટ આપણે પછી લઈશું, ડિટેલમાં લઈશું. મારે જરા ટૉપિક ઉપર રહેવું છે અહીંયા કે શ્રીજી મહારાજ, સહજાનંદ સ્વામી મહારાજ, એમનું જે જીવન ચરિત્ર છે એમાં જો જેને સંશય થતો હોય, ભક્ત ચિંતામણી છે, સત્સંગી જીવન છે, પહેલાં તો ભણવું જોઈએ, સમજવું જોઈએ, પછી જોવું જોઈએ કે આ કેટલું સત્ય છે. એમની એમ લખ્યું છે શતાનંદ મુનિ, એમને શતાનંદ સ્વામી, એમને જે સત્સંગી જીવન કેટલો મોટો ગ્રંથ છે, બરાબર. સંસ્કૃતમાં લખેલો જબરદસ્ત ગ્રંથ છે, 18,000+ શ્લોક છે બધા, મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, 7,000 કે 17 કે 18,000 એવું કંઈક સંખ્યા છે. પછી હરિચરિત્રામૃત સાગર છે, જે હિન્દીમાં ગ્રંથ છે. સિદ્ધાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી, ડે ટુ ડે, એટલે જે શ્રીજી મહારાજનું એક દિવસનું ચરિત્ર છે એની અંદર. શું છે આ બધું? ગોળગપ્પા છે, ખોટું છે, મન ફાવે તેમ લખેલું છે, એ આપણે જોવું પડે. પછી એવી રીતે જ માનવું હોય કે આ તો બધું ખોટું જ છે, તો પછી પૂરું થઈ ગયું. પછી જે કરવું એ કરો જીવનમાં. પછી આ સ્વામિનારાયણ ભગવાન કે શ્રીજી મહારાજ સાથે કંઈ લેવા દેવા પછી રહેતું જ નથી. અથવા કંઈક સારી વસ્તુ શિક્ષાપત્રીમાંથી કે વચનામૃતોમાંથી કોઈક લઈ શકે અને પછી બાજુમાં બીજું બધું મૂકી દે. એવું પણ થઈ શકે અને એવું પણ થાય છે. પણ આ એક વિશ્વાસનો પ્રશ્ન છે કે આ જે ગુણાતીતાનંદ સ્વામીની વાતો છે, બરાબર, તો એ શું સત્ય છે કે એમાં બધું ઉમેર્યું છે પાછળથી? એટલે આનો બધો અભ્યાસ, આ બધો અઘરી વસ્તુ છે. આ કંઈક 1-2 દિવસનું કામ નથી. અને થોડા મંદિરોમાં જવાથી કે કોઈક સંતોના થોડા પ્રવચનો સાંભળવાથી આ બધું નહીં સમજાય. આના માટે 5 કે 10 વર્ષ, 5 વર્ષ તો અમે મિનિમમ કહીએ છીએ, આનો અભ્યાસ વ્યવસ્થિત જોઈએ. બહુ સ્થિર મનથી શિક્ષાપત્રીનો અભ્યાસ, શિક્ષાપત્રી ભાષ્યનો અભ્યાસ, જે ઇતિહાસ જે છે બધો એનો અભ્યાસ, આ કે સામાન્ય વસ્તુ છે, બરાબર. તો એમની એમ બધી આમ ગમે તેવી વાતો કરવી, બધે સંપ્રદાયની અંદર કે બહાર, અભ્યાસ વગર, કોઈ સચોટ દ્રષ્ટિ વગર એમની એમ જ વાતો કર્યા કરવી, એ કોઈનું કલ્યાણ નથી એની અંદર, બરાબર. અને આ વસ્તુ દરેક ઠેકાણે છે. આજે ભગવદ્ ગીતાની વાત કરવી હોય તો ભગવદ્ ગીતાની વાત કેટલો બધો અભ્યાસ જોઈએ, અને પછી કેટલો બધો સન્માન અને કેટલો બધું એ ગ્રંથનો હોવો જોઈએ, કેટલો બધો આદરભાવ હોવો જોઈએ, પૂજ્યભાવ થાય તો પછી ભક્તિના દ્રષ્ટિથી પણ થાય ને, તો પછી સ્કોલર પણ છે બધા, બરાબર. એટલે અનેક આ સબ્જેક્ટ એવો છે આધ્યાત્મનો કે રિલિજનનો, એની અંદર અસંખ્ય પ્રકારની દ્રષ્ટિ છે, અસંખ્ય પ્રકારની. એટલે એમાં એવું નથી કે એક જ દ્રષ્ટિકોણ હોય, એવું નથી. પછી જે શાસ્ત્રો લખ્યા છે, જે લખનારો જે છે શાસ્ત્ર, એમના મનમાં શું હતું એ આપણે સમજવું જોઈએ, બરાબર. ઘણીવાર એક જ લાઈન જે છે પણ
કયા ભાવથી લખાઈ છે, કયા સંજોગોમાં લખાયેલી છે, કોના માટે લખાયેલી છે, આ બધું આપણે એનો અભ્યાસ, અને એટલા માટે બહુ અઘરું છે. એટલે ક્યારેક પણ અપશબ્દ, મતભેદ, ઊંચ નીચપણું કે અમે વધારે શ્રેષ્ઠ છે બીજાથી, ક્યારે આ વાત જ ખોટી છે. કોઈથી શ્રેષ્ઠ નથી. દરેકની દૃષ્ટિકોણમાં જેટલા મહાપુરુષોએ જેટલો અનુભવ કરેલો છે એ લખાયેલો છે, અને એ અનુભવ ફરીથી કરાવવા માટે, એ સ્થિતિ કરાવવા માટે પરંપરા છે. એને જ સંપ્રદાય કહેવાય. સંપ્રદાય એટલે કોઈ વાડો નથી કે આજે ગ્રુપિઝમ કે આવું બધું નથી. એની વ્યાખ્યા વેદરસમાં શ્રીજી મહારાજે સુંદર રીતે કરેલી છે કે જે ગુરુ પરંપરા દ્વારા આવેલો જે અનુભવ છે એનું પરિવર્તન, એનું જે પ્રવર્તન થાય એને સંપ્રદાય. એટલે હું એક્ઝેક્ટ એનું જે કોટેશન હું શોધીને પછી તમને કહીશ. બરાબર. એટલે આ આખો વિષય એવો છે કે બહુ જ ધીરજ, શાંતિ, આખો ઐતિહાસિક બધી વાતો, પછી એમાં અનેક ઓબ્જેક્ટિવ દૃષ્ટિકોણ છે. પછી એ જે દૃષ્ટિકોણ આપણે જો મનમાં રાખી શકીએ તો બહુ સારું. અને એક પણ વાત અહીંયા કહી દઉં છું કે મને ગુજરાતી નથી ફાવતું એટલું બધું. આ બધું ઇંગ્લિશમાં થાય, પણ હવે આપણો સંપ્રદાય ગુજરાતીમાં છે. ગુજરાત સમાજમાં પણ કેટલા બધા મતભેદ આના બધા સ્વામિનારાયણ સંપ્રદાયને વિશે, શાસ્ત્રોને વિશે પણ ચાલે છે. એ મટી જાય જો આ બધું સમજાઈ જાય ને વ્યવસ્થિત રીતે, આ સેવકના ખ્યાલ પ્રમાણે એટલીસ્ટ, તો પછી કોઈ ભેદભાવ, કોઈ પ્રશ્ન જ ના રહે એની અંદર. બરાબર. એટલે એ બધી થોડું બેકગ્રાઉન્ડ લઈને હવે આપણે ચાલુ કરીએ છીએ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો બહુ સુંદર વાત છે કે નાનપણથી ઘનશ્યામ પાંડે, ઘનશ્યામ મહારાજ, એમને જે ઉપદેશ મળ્યો એમના પિતાશ્રી દ્વારા, ધર્મદેવ દ્વારા, ધર્મદેવ એમના ગુરુ પણ હતા, પણ એમ નાનપણથી બધું ગ્રહણ કરેલું. દરેક મંદિરોમાં જાય, એમનું જીવન જુઓ તો ખરા. જે ત્યાં છપૈયામાં હનુમાનજીનું મંદિર હોય, શિવજીનું મંદિર હોય, ઘરમાં શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા થતી હોય, જે ઓરિજિનલ 5 દેવનું જે ઉપાસના કે જે ઉપાસન જે છે, કે જે ભક્તિ છે, એ બધું સ્વીકાર્યું. એવી રીતે પ્યોર એક બ્રાહ્મણ છોકરો કેવી રીતે ઉપાસના કરે છે આપણે દેખાય છે. પછી જ્યારે ઘર છોડ્યું ત્યારે એમને શાલિગ્રામ રાખેલું અને બાળ મુકુંદ રાખેલા. ઘણીવાર નથી કહેવાતું આ સંપ્રદાયની અંદર, પણ શાલિગ્રામની વાત થાય છે, પણ બાળ મુકુંદની વાત નથી થતી ઘણીવાર. બંને હોય. એક ગુટકો રાખેલો, એની અંદર બધા શાસ્ત્રોનું સાર રાખેલું, બાળ મુકુંદ રાખેલા અને શાલિગ્રામ રાખેલા. શાલિગ્રામ એટલે ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે, બાળ મુકુંદ એટલે બાળ કૃષ્ણનું સ્વરૂપ છે. અને એ અખંડ બંનેની ભક્તિ કરતા હતા. બરાબર. અખંડ ભક્તિ કરતા હતા. અષ્ટાંગ યોગ એમને સિદ્ધ કરેલો ગોપાળ યોગી દ્વારા. આ ચરિત્ર આપણે વાંચેલું છે. આપણે એ વખતે હતા નહીં. આ તો પછી મેં પહેલાં જેમ વાત કરી, આ તો બધા ગપ્પા છે ને. આ પ્રકારની જો વૃત્તિ હોય તો આપણે કોઈને લાભ નથી થવાનો, અને પછી એ આખું વિષય જ છોડી દેવાનો. પછી ત્યાં જ પૂરું થઈ ગયું. પણ જો વિશ્વાસ હોય કે ભક્ત ચિંતામણીમાં જે પ્રસંગો લખેલા છે, સત્સંગી જીવનમાં પ્રસંગ લખેલા છે, મહારાજના ચરિત્રો જુદા જુદા શાસ્ત્રોમાં મહારાજના ટાઈમમાં જ જે શાસ્ત્રો બન્યા છે એ સત્ય છે, તો પછી આપણે આગળ જઈ શકીએ. બરાબર. પછી એવું પણ કોઈ કહી શકે કે તો પોતાના ગુરુનો મહિમા વધારવા માટે જાતનું બધું એડ કરેલું છે. હવે આ સેવકની દૃષ્ટિમાં એવું ના હોય, પણ હવે એ તો આપણે કેવી રીતે પ્રૂવ કરી શકીએ કે એ બધા પ્રસંગો બન્યા કે નહીં. હું પ્રસંગોમાં નથી જતો અહીંયા, કારણ કે મારે બીજે આપણે શિક્ષાપત્રીમાં જવું છે. પણ પોઈન્ટ એ છે કે વિશ્વાસનો પ્રશ્ન છે, અને એને કોઈને નીચે બતાવવા માટે કે કોઈને ઉપર બતાવવા માટે કે એવું કશું જ નથી. એ પ્રસંગો જો બન્યા હોય તો બન્યા હોય. જેવી રીતે રામ ભગવાન શિવજીની અખંડ ભક્તિ કરતા હતા, તો એ સત્ય છે કે નહીં? તો એ રામ ભગવાન નથી કે કેવળ એ ભક્ત જ છે? તો એ પણ એક દ્રષ્ટિ છે કે એ તો એક માનવ હતા, એ તો એક રાજા હતા, અને શંકર ભગવાનની ભક્તિ કરતા હતા, અને બધા ઋષિ મુનિઓનો સમાગમ કરતા હતા, અને એક આદર્શ પુત્ર હતા, એક આદર્શ પિતા હતા, કે આદર્શ પતિ હતા, કે જે હતું બધું.
પતી ગયું. તો ભગવાન પણ ક્યાં આવી ગયું એની અંદર? આવું પણ થઈ જાય ને. અને આ પણ એક દ્રષ્ટિ છે, એમાં પણ જેને જેવું સમજવું હોય, બરાબર. એટલે પણ ભગવાન તરીકે સમજવા હોય તો એ આખી દ્રષ્ટિ જુદી છે. તો પછી તુલસીદાસનું જે રામાયણ છે, તુલસી રામાયણ જેને કહેવાય, રામચરિતમાનસ, એનો અભ્યાસ એ કરવો પડે. એ બધું ભક્તિશાસ્ત્ર છે. વાલ્મીકી રામાયણ છે, એ ભક્તિશાસ્ત્ર છે. બાકી એક ઇતિહાસના દ્રષ્ટિથી જુઓ તો એ તો એક રાજા હતા, તેમાં ક્યાં તમે એક રાજાને ભગવાન બનાવી દીધા ઇતિહાસમાં? એવું ઘણા કહે છે. કૃષ્ણ પણ એક રાજા હતા, એમને તો ભગવાન બનાવી દીધા. બીજું શું, કેટલા બધા ગુરુઓ થઈ ગયા, દત્તાત્રેયજી, કપિલ દેવજી, સજાનંદ સ્વામી અને સાઈ બાબા, અને કેટલા બધા ગુરુઓ થઈ ગયા, બધાને ભગવાન બનાવી દીધા છે આ પાછળથી. એટલે જો એવી જ દ્રષ્ટિ હોય તો જેની જેવી ઈચ્છા, આપણે શું કહીએ કોઈને, બરાબર. અને એમાં કોઈ રાગ દ્વેષ, કોઈને કશું નથી કહેવું. જેની જેવી દ્રષ્ટિ એવી રીતે આગળ ચાલો આમ જીવનમાં, અને જુઓ કે એમાંથી શું પ્રાપ્ત થાય છે તમને. દેટ્સ ઓલ. સીધી જ વાત છે, બરાબર. એટલે અનેક દ્રષ્ટિ છે. એક વ્યક્તિ કોઈક પણ હોય, એના જીવનને વિશે અનેક દ્રષ્ટિ છે. કોઈક સમાજ સુધારક હોય, કોઈ પોલિટિશિયન હોય, કે રિફોર્મર હોય, કે જેને આપણે ભગવાન માનતા હોય, કે ભગવાનના અવતારો માનતા હોય, કે મોટા પુરુષો માનતા હોય, કે શાસ્ત્રો માનતા હોય. અસંખ્ય પ્રકારની દ્રષ્ટિ છે. તો આ બધું મનમાં રાખવું પડે. એની અંદર બહુ ધીરજ હોવી જોઈએ. એમાં શ્રદ્ધા પછી ઉત્પન્ન થાય છે. જો ભગવાનનો સાક્ષાત્કાર કરવો હોય, અનેક માર્ગ છે, અનેક સંપ્રદાયો છે, અનેક ગુરુ પરંપરા છે, તો એમની એમ નથી થતું હોય. અને જો કરવું હોય તો એવી રીતે એક મનમાં તો પહેલાં હોવું જોઈએ કે ભગવાન જેવું કંઈક છે, પરમાત્મા જેવું છે, એમને સાક્ષાત્કાર કરવો છે. એવું જ ના હોય તો પછી નાસ્તિક બનીને પછી વિષયો ભોગ, અથવા જે રીતે લોકો જીવે છે આ સંસારમાં, બરાબર, કામ, ક્રોધ, લોભ, આ બધું દોષો તો ઘણીવાર આવી જ જાય. નાસ્તિક હોય કે આસ્તિક હોય, દરેકમાં દોષો હોય છે. પણ પછી એમાં મોક્ષ માટે કોઈ પ્રયત્ન થતો નથી. બરાબર, જે નાસ્તિકવાદ હોય તો પછી એ તો જેની જેવી મરજી. તો આવું બધું છે. એટલે જે લખ્યું છે, શ્રીજી મહારાજના સમયમાં જે શાસ્ત્રો બન્યા એ સત્ય છે કે નહીં પહેલાં નક્કી કરવું પડે, બરાબર. અને એના માટે સમય લાગે, એનો બધો અભ્યાસ કરવો પડે. એ જે ચરિત્રો છે ક્યાં ક્યાં થયા એનો અભ્યાસ કરવો, ત્યાં જુદા જુદા સ્થળમાં જવું. હવે તો વિડીયોઝમાં પણ બધું જ આવી જાય છે. અને પછી નક્કી કરવું કે સત્ય છે કે નહીં, કે બન્યું છે કે નહીં. પછી એક શ્રદ્ધાનો વિષય છે. જેવી રીતે ભગવાન કૃષ્ણે જે વિશ્વરૂપ દર્શન બતાવ્યું, તો શું એક કપોળ કલ્પિત વાત છે બધી? એક વેદ વ્યાસજીએ એક સ્વપ્ન આવ્યું ને એવી રીતે ગમે તે બધું લખી દીધું આ વિભૂતિ યોગમાં? એવું છે? કોને વિશ્વરૂપ જોયું છે? તમે જોયું છે કે સચિને જોયું છે? કોને જોયું છે વિશ્વરૂપ? વિચાર કરો. આવી બધી વાત છે. આ એક શ્રદ્ધાનો વિષય છે કે ના, ગીતાજીમાં લખ્યું છે એ સાચું છે. જો આટલી શ્રદ્ધા જો થઈ જાય તો પછી આગળ વધાય, આગળ ભક્તિની અંદર વધાય, સત્સંગની આગળ વધાય. પણ ડાઉટ્સ રહેતા હોય બધું કે આ બધું કપોળ કલ્પિત છે, તો પછી પૂરું થઈ ગયું. તે પછી તો ક્યાં કંઈક આગળ ત્યાં વૃદ્ધિ ના થાય. પછી જે સાયન્સમાં ભણવાનું હોય કે જગતમાં જે કરવું હોય કરો, અને પછી એક દિવસ પછી દરેક તો જવાનું છે અહીંયાથી, એ પૂરું થઈ જાય ત્યાં, બરાબર. પણ જેને શ્રદ્ધા ઉત્પન્ન થાય કે સાચું છે, કે ભગવદ્ ગીતાના એક શ્લોક સત્ય છે, શિક્ષાપત્રીના એક શ્લોક સત્ય છે, એ અંતરથી પ્રતીતિ થાય, તો પછી બહુ આગળ આપણે આધ્યાત્મિક માર્ગમાં વધી શકીએ. આ એક સેવકનું દૃષ્ટિકોણ છે. પછી તમારી ઈચ્છા. હવે થોડું આપણે મહારાજના જે આદેશો છે એના ઉપર આપણે થોડું ધ્યાન રાખીએ. આમાં શું હોય છે કે કોઈક પણ મોટા પુરુષ કે મહાન પુરુષ પ્રગટ થાય છે આ જગતમાં, એમના ચરિત્રો હોય છે કે એમને કેવી રીતે જીવ્યા છે એને ચરિત્ર કહીએ. અને એમના આદેશો હોય છે કે એમને શું શીખવાડ્યું છે. એ ચરિત્રો દ્વારા પણ શીખવાડતા હોય છે, અને લખાણ દ્વારા લખીને પણ, ઉપદેશો દ્વારા, વચન દ્વારા, મદવાણી મદરૂપમ, બરાબર ને. એટલે એવી રીતે પણ શીખવાડતા હોય છે. આ બંને રીત છે. તો શ્રીજી મહારાજનું જે ચરિત્ર છે એના માટે ચરિત્રો ગ્રંથ છે. સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી બે મુખ્ય ગ્રંથ એમના ટાઈમમાં જ બનાવેલા,
અને એની પણ બધી એનો ઇતિહાસ, હિસ્ટ્રી ઘણું બધું છે એની અંદર, મોટા મોટા ગ્રંથો છે. ઓકે, આ એક પોઈન્ટ આવી ગયો. હવે ચરિત્રોને વિશે હું નથી જતો. પછી જેને જે ચરિત્રો માનવા હોય માની શકે, નથી માનવા તો પછી તમારી ઈચ્છા. દેટ્સ જસ્ટ અ મેટર ઓફ ફેથ. આપણે એ વાત થઈ ગઈ ઓલરેડી. પણ હવે જે મહારાજે જે ઉપદેશ કર્યા, કે આજ્ઞા આપી, એમના જે ઘણા બધા શિષ્ય હતા, સાધુ હતા, સંતો હતા, ગ્રહસ્થ હતા, ભાઈ બહેન આચાર્ય બધા હતા, તો એમને આજ્ઞા આપેલી છે. અને એ આજ્ઞા છે શિક્ષાપત્રી, 212 શ્લોકની શિક્ષાપત્રી. આ આખો હાર્દ છે આજ્ઞાનો, કે સહજાનંદ સ્વામી મહારાજે કઈ આજ્ઞા આપેલી હતી આ શિક્ષાપત્રીમાં લખેલી છે, બધી જ આજ્ઞાઓ. હવે અહીંયા શું થાય છે કે બીજો પણ એક ગ્રંથ છે વચનામૃત. એ 10 વર્ષનો ટાઈમ પીરિયડ, એમાં 4 સંતોએ એનું બધું સંશોધન કરીને એ ગ્રંથ બધું એડિટિંગ કરીને પછી મહારાજને એ ગ્રંથ બતાવ્યો હતો. મહારાજે અપ્રૂવ કરેલો. 262 જે વચનામૃતો છે એ વડતાલ સંસ્થા દ્વારા પબ્લિશ થાય, અને એડિશનલ 11 વધારાના 11 વચનામૃત અમદાવાદ સંસ્થામાં છે, નરનારાયણ દેવની ગાદી, 273 વચનામૃત. આ એક બીજો એક ગ્રંથ છે. તો ઘણા આ ગ્રંથને પ્રમાણ નથી માનતા, કે તો ક્યાં મહારાજે લખે, તો બોલ્યા પછી સંતો એડિટિંગ કર્યું, બીજું ત્રીજું કંઈક ઉમરીઓની અંદર. એ તો એક વિષય જ આખો જુદો છે. તો ફરીથી એ પણ એક શ્રદ્ધાનો વિષય છે, કે જે આ જે લખ્યું છે એ ખોટું લખ્યું છે, કે બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, જે 4 મોટા જે સંતો હતા, એમને આ જે ગ્રંથ બનાવ્યો, બરાબર, કે એનું સંશોધન કરીને, કમ્પેરિઝન કરીને પછી મહારાજને પણ બતાવ્યો હતો ગ્રંથ. મહારાજે માન્ય રાખ્યું કે વસ્તુ સત્ય છે, અને એટલે એમને આશીર્વાદ આપ્યા કે વાત કે ગ્રંથ બરાબર થયો છે. 10 વર્ષનો ટાઈમ પીરિયડ છે એની અંદર, પૂરું અધ્યાત્મ છે આખા ગ્રંથમાં. તો શું આ ખોટું છે કે કપોળકલ્પિત છે? એ પણ નક્કી કરવું પડે. જો એવું જ મનમાં હોય કે કપોળકલ્પિત છે ને ખોટું છે ને બકવાસ બધી વસ્તુ છે, તો પછી મૂકી દો સાઈડમાં અને બીજું કંઈક કરો જીવનમાં. એમાં પડવા જેવું જ નથી પછી, બરાબર. પણ જો એવી રીતે વસ્તુ હોય કે ના, આની અંદર પણ કંઈક ગૂઢ રહસ્ય છે, જેને આધ્યાત્મમાં ઇન્ટરેસ્ટ છે, તો એમને શું કહેવું છે, શું કહેવા માગે છે, આ તો એ ગ્રંથ દ્વારા સત્સંગી જીવનની અંદર પણ બધું ચરિત્ર છે, અને બધા ઉપદેશો પણ બહુ જ છે. બધા ધર્મામૃત છે, નારાયણ ગીતા છે, શિક્ષાપત્રી આખી છે, બરાબર, એ સત્સંગી જીવનની અંદર. એટલે જે સાંપ્રદાયિક શાસ્ત્રો મહારાજના વખતમાં જે બનાવ્યા, એ કેટલા સત્ય છે અને કેટલા સત્ય નથી, એ પછી પોતાને નક્કી કરવું પડે, બરાબર. તો શિક્ષાપત્રી શું લખ્યું છે શિક્ષાપત્રીમાં, એ આપણે રજૂ કરીશું. એના ઇન્ટરપ્રિટેશન is called interpretation in English. How do you interpret? And its application. Interpretation and application is up to each individual. કે એને કેવી રીતે સમજવું, એની વ્યાખ્યા શું છે, અને એને કેવી રીતે પાળવા, કયા સંજોગોમાં શું પાળવું, એની અંદર શું ના પાળવું. અને આજના સમયમાં જુદી જુદી સ્વામિનારાયણની સંસ્થા છે, કોઈક સંસ્થા આમ લખ્યું છે એમ પ્રમાણે પણ કરતા હોય છે, કોઈક સંસ્થા કંઈક બીજી રીતે પણ કરતા હોય છે. જે કરતા હોય એ તમે સંસ્થાઓમાં જાઓ અને એમને પૂછો. પણ અહીંયા જે લખ્યું છે એવી રીતે વર્ણન થવાનું છે, પછી તમારી ઈચ્છા. અને આપણે કોઈની ટીકા નથી કરતા, કોઈને પ્રમોટ નથી કરતા, કોઈને ક્રિટિસાઇઝ નથી કરતા, કશું જ નહીં. મહારાજનું જેમ છે તેમ સચોટ જે લખ્યું છે એ રજૂ કરીશું, પછી તમારી ઈચ્છા. અને બીજો એક પોઈન્ટ એ પણ છે કે પ્રેમથી સમજવું. આ જે શિક્ષાપત્રી એટલે પ્રેમપત્રી છે. પ્રેમ ભગવાનના, એટલે શ્રીજી મહારાજના હૃદયમાં પ્રેમ છે શિષ્યોને વિશે, કે એમનું હિત થાય, એમનું કલ્યાણ થાય, એમનું બહુ સારું થાય, અને એ સચોટ માર્ગ ઉપર ચાલે, જેને લઈને આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર થાય. એના માટે છે આ. કોઈક પણ ચાલી શકે આ માર્ગ ઉપર. એ આખો માર્ગ બતાવેલો છે એમને. બહુ સુંદર, સચોટ અને વ્યવસ્થિત માર્ગ છે. એમાં કોઈ પ્રકારનું આપણે શું કહીએ કે ડિફિશન્સી, દેર ઇઝ નો ડિફિશન્સી ઇન ધ શિક્ષાપત્રી. એ પૂર્ણ ગ્રંથ છે, પૂર્ણ આધ્યાત્મનો ગ્રંથ છે, પૂર્ણ આચારનો પણ ગ્રંથ છે. આચાર, નિયમ, ધર્મ, પૂર્ણ આધ્યાત્મ પણ આની અંદર છે. અને પછી આનો જ વિસ્તાર
પછી આ વચનામૃતની અંદર આવે છે, સત્સંગી જીવનમાં, ભક્ત ચિંતામણીમાં. એ પછી વધારે એનો વિસ્તાર, એ પણ આજ્ઞા મૂકેલી છે શિક્ષાપત્રીમાં, છેલ્લે મૂકેલી છે એન્ડમાં, કે આ ધર્મનો વિસ્તાર અમારા અન્ય સંપ્રદાયના શાસ્ત્રોમાંથી મળશે. એટલે પછી એમાં બીજું બધું ઓપન થઈ જાય છે કે શ્રીજી મહારાજનું જીવન કેવું હતું, શું પ્રસંગો હતા, એ બધું મહારાજના જીવન ઉપર આવી જાય છે. અને મહારાજના જે વચનો છે, એમને જે શીખવાડ્યું છે બધું ડિટેલમાં, એ બીજા બધા શાસ્ત્રોમાં આવી જાય છે. વેદરસમાં આવી જાય છે, વચનામૃતમાં આવી જાય છે, બરાબર. એટલે મહારાજના ટાઈમમાં જે શાસ્ત્રો બન્યા હતા, એની બધી વાત મહારાજે પોતે જ લખેલી છે કે અમારા સાંપ્રદાયિક શાસ્ત્રમાં આ ધર્મનો વિસ્તાર સમજો. અને વિસ્તારનો અર્થ એ નથી કે જે બીજા 211 શ્લોક છે બધા ખોટા કરી નાખવા. આનો અર્થ એ નથી. હવે આ જે નિરૂપણ જે થવાનું છે, આ સેવકના દૃષ્ટિથી થવાનું છે, કોઈ પર્ટિક્યુલર સંસ્થા કે પર્ટિક્યુલર ગુરુ પરંપરા દ્વારા એવું નહીં. જે લખ્યું છે એવી રીતે નિરૂપણ થશે, અને એવી રીતે પછી તમે તમારી રીતે સમજો, તમારે જે સમજવું એ સમજો. એક તો એકદમ સીધી વાત છે. તો પ્રથમ શ્લોક છે વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રીકૃષ્ણમ હૃદિ ચિંતયે. કેટલો સુંદર શ્લોક છે. તો એનું ગુજરાતીમાં મારા ખ્યાલ પ્રમાણે શતાનંદ મુનિએ છે એનું ગુજરાતી કરેલું છે એક શ્લોકનું. તો ગુજરાતી હું પણ વાંચું છું. તો અહીંયા પહેલાં એવી રીતે લખ્યું છે કે શ્રી સજાનંદ સ્વામી જે તે પોતાના સત્સંગી પ્રત્યે શિક્ષાપત્રીને લખતા થકા પ્રથમ પોતાના ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ધ્યાનરૂપ મંગલાચરણ કરે છે. આપણે પહેલાં જ વાત થઈ કે બાળ મુકુંદ અને શાલિગ્રામની પૂજા કરતા હતા. એના બહુ પ્રસંગો છે જે હું નથી જતો એની અંદર. મહારાજના ઈષ્ટ કોણ હતા? ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા. એ એકદમ સત્ય વાત છે, એમાં કોઈ ખોટી વાત નથી. અને એ વાત દરેકને સમજવી જોઈએ. આ સ્ટાર્ટિંગમાં જ લખેલું છું, તો ડાયરેક્ટલી વાંચું છું કે સજાનંદ સ્વામી જે તે પોતાના સત્સંગી પ્રત્યે શિક્ષાપત્રીને લખતા થકા, કોના માટે શિક્ષાપત્રી લખેલી છે? સત્સંગી માટે. પ્રથમ પોતાના ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ધ્યાન રૂપ મંગલાચરણ કરે છે. મંગલાચરણ પહેલાં સ્ટાર્ટિંગમાં હોય છે દરેક ગ્રંથમાં. કોનું હોય છે? કે જેની ઉપાસના આપણે કરતા હોઈએ છીએ, જેની ભક્તિ કરતા હોઈએ છીએ, એનું મંગલાચરણ. તો મહારાજનું મંગલાચરણ આવું છે. તો મહારાજ શું કહે છે કે હું જે તે મારા હૃદયને વિશે, હું જે તે મારા હૃદયને વિશે, મારા હૃદયને વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું. આ પહેલી લીટી છે. જો હું જે તે મારા હૃદયને વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું. મહારાજ કોનું ધ્યાન કરે છે? શું લખ્યું છે અહીંયા? મહારાજ પોતે જ લખે છે કે હું કૃષ્ણ ભગવાનનું, શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન હૃદયમાં કરું છું. કેટલી સુંદર વાત છે. તે શ્રી કૃષ્ણ કેવા છે? તો હવે એનું વર્ણન કરે છે. ભગવાન શ્રી કૃષ્ણનું વર્ણન કરે છે. તો જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે, ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે, અને જેના વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી રહ્યા છે, વક્ષસ્થળને વિશે મહાલક્ષ્મી રહ્યા છે, અને વૃંદાવનને વિશે વિહારના કરનારા છે. વૃંદાવનની અંદર જે વિહાર કરે છે, વૃંદાવન વિહારી લાલ, આવા ભગવાન કૃષ્ણ છે. કેટલી સુંદર વાત છે. આ પ્યોર વર્ણન, આ મંગલાચરણ કરેલું છે. કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ કેવું છે એનું વર્ણન કરેલું છે. રાધિકાજીનો મહિમા એની અંદર આવી ગયો, લક્ષ્મીજીનો મહિમા આની અંદર આવી ગયો, વૃંદાવનનો મહિમા આની અંદર આવી ગયો. ભગવાન શ્રી કૃષ્ણની જે લીલા ચરિત્રો જે છે, લીલા ચરિત્રો જે એમને જે કર્યા વૃંદાવનની અંદર, એ વૃંદાવન સ્પેસિફિકલી કેમ મેન્શન કર્યું એની અંદર, બરાબર, એનું પણ પછી આપણે જોઈશું. આ બધો મહિમા આની અંદર ધ્યાનરૂપ મંગલાચરણ કરેલું છે કે હૃદયની અંદર શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન શ્રીજી મહારાજ કરે છે. અને એ કેવા છે? તો રાધિકા ડાબા પડખામાં છે, બરાબર, વક્ષસ્થળમાં લક્ષ્મીજી છે, અને વૃંદાવનની અંદર વિહાર કરે છે. એવી રીતે ધ્યાન કરે છે શ્રીજી મહારાજ, કે હૃદયની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરે છે.
સીધી વાત છે. આ પહેલો જ શ્લોક છે. આ વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રીકૃષ્ણમ હૃદિ ચિંતયે. બરાબર. હવે આ મંગલાચરણ થયું, આ ચિંતન થયું. કેટલી સુંદર વાત છે. આ પ્રથમ શ્લોક છે. હવે આ પ્રથમ શ્લોક દ્વારા આટલું તો દેખાય ને કે શ્રીજી મહારાજ એક ભક્તના ફોર્મમાં છે. શ્રીજી મહારાજ એક ભક્ત તરીકે, એક મુક્ત તરીકે, એક સદ્ગુરુ તરીકે અને એવી રીતે પોતાને ત્યાં વર્ણન કરે છે. ત્યાં નથી કહેતા કે હું ભગવાન છું. ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે એ ભગવાન છે અને સત્સંગીને આજ્ઞા આપે છે. એટલે આખી પત્રીની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનો પૂરો મહિમા છે. અને એનું કારણ શું છે? એના બહુ જ બધા કારણ છે, પણ એક પ્રથમ કારણ એ છે કે શ્રીજી મહારાજ એ સદ્ગુરુના ફોર્મમાં ભગવાન શ્રી કૃષ્ણના સેવક તરીકે દેખાય છે. અહીંયા ભક્ત તરીકે દેખાય છે. ભક્ત તરીકે પોતે વર્ત્યા છે. બરાબર. હવે કેવળ ભક્ત જ છે કે નહીં એ આખો પ્રશ્ન જુદો છે, પણ ત્યાંથી ચાલુ કરવું પડે. એટલું તો સમજાય છે કે સમજાય છે એની અંદર કે શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ શ્રીજી મહારાજ કરે છે અને કરતા, નાનપણથી જ કરતા અને આખી જિંદગીભર કરેલી છે એમને. શ્રી કૃષ્ણ ભગવાનને દંડવત કરતા, એક અધિક દંડવત કર્યાનું પણ વચનામૃત છે. બરાબર. 6 મંદિરોમાં કૃષ્ણ ભગવાનના સ્વરૂપો પધરાવેલા છે. બધી વાત એવી રીતે શિક્ષાપત્રીમાં પણ એ બધા મંદિરોની વાત આવશે. આપણે સચોટ રીતે જેમ લખ્યું છે તેમ જ સમજવાનું છે અને એના આધારે પછી આપણે આગળ જઈશું. જોઈએ આપણે ક્યાં ભગવાન લઈ જાય છે. આની અંદર બહુ શાંતિ જોઈએ. તો આ પ્રથમ શ્લોકમાં ભગવાન કૃષ્ણનો મહિમા, ભગવાન કૃષ્ણનું ધ્યાન મહારાજ કરે છે એ પોઈન્ટ આવી ગયો. રાધિકાજીનો મહિમા છે એટલે ભક્ત સહિત ભગવાનનું ધ્યાન, રાધિકાએ સહિત શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન. પ્રથમનું 5મું વચનામૃત સેમ પોઈન્ટ ત્યાં પણ આવી ગયો. બરાબર. અને વૃંદાવનનો મહિમા પણ આવી ગયો. આની અંદર લક્ષ્મીજીનો પણ મહિમા આવી ગયો. આજે કોઈક એવી રીતે કહે કે શક્તિ ઉપાસના, કે સ્વામિનારાયણના ભક્તો શક્તિમાં નથી માનતા. કેટલી મૂર્ખતા છે એ આખી વાત. બરાબર. અથવા કોઈક એવી રીતે કોઈ સ્વામિનારાયણના ભક્તો હોય એવી રીતે બોલતા હોય કે અમે ક્યાં આમ માતાજીમાં માનીએ છીએ કે દેવીમાં માનીએ છીએ. જુઓ આ પ્રથમ શ્લોક, સમજો આ પ્રથમ શ્લોક. લક્ષ્મીજી અને રાધિકાજી બંને દેવીઓનું નામ છે આની અંદર. લક્ષ્મીજી કોણ છે અને રાધિકાજી કોણ છે? એ મૂળ પ્રકૃતિના જ સ્વરૂપો છે, એ મહામાયાના જ સ્વરૂપો છે. અને મહારાજે પૂરો સ્વીકાર કરેલો છે અહીંયા. બાકી એ પોતે જો ના માનતા હોય તો શ્રી કૃષ્ણનું એકલાનું નામ લીધું હોત, પણ એમને ખાસ રાધિકાજીનું નામ લીધું છે. રાધિકાજીનું નામ તો પ્રથમ છે આ શ્લોકની અંદર. વામે યસ્ય સ્થિતા રાધા, કોનું નામ છે એની અંદર? કૃષ્ણ ભગવાનનું નામ તો પછી આવે છે. વિચાર કરો. તો કોઈક એવી રીતે મૂર્ખતાથી બોલતા હોય કે અમે સ્વામિનારાયણ ભગવાનના જે ભક્તો છે કે શ્રીજી મહારાજના ભક્તો છે કે આશ્રિત છે એ માતાજીમાં નથી માનતા કે દેવીમાં નથી માનતા. એ ટોટલ રોંગ વસ્તુ છે, ટોટલી ખોટી વસ્તુ છે. જો આ પ્રથમ શ્લોકની અંદર મહારાજ પોતે કેટલો બધો મહિમા કહે છે રાધિકાજીનો અને લક્ષ્મીજીનો. અને તમે ભાષ્યમાં જુઓ ને, શિક્ષાપત્રી ભાષ્યમાં તો બહુ વર્ણન છે આનું, પણ હમણાં એના વિશે આપણે નથી જતા. બરાબર. એટલે એ શક્તિ પણ કેવી રીતે કે ભક્તિના ફોર્મમાં જ મૂકેલી છે શક્તિ, કે ના કોઈ વાસનાના ફોર્મમાં કે આડા અવળા ફોર્મમાં નહીં. એ પણ કેટલો બધો ઉપદેશ છે આપણા માટે. બરાબર. આ પ્રથમ શ્લોકનું જો નિરૂપણ કરવા બેસીને તો આનાથી બહાર નીકળી જ ના શકે કોઈ દિવસ. એટલો બધો મહિમા છે એનો કે ડાબા પડખે જે રાધિકાજી ઊભા છે, બરાબર, કે જેમના ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે. પછી રાધિકાજીનો મહિમા પછી 111 શ્લોકમાં પણ એવી રીતે કહેશે કે એ કોઈક વાર લીન થઈ જાય છે ત્યારે શ્રી કૃષ્ણને એકલા સમજવા. એ અદ્વૈતિક સ્થિતિ છે, પણ પ્રેમ લક્ષણા એ પણ બધી બહુ અલૌકિક વાત છે કે ભક્તિની પરાકાષ્ઠા. એટલે અહીંયા રાધિકાજીનું નામ લઈને આપણે એ શીખવાડે છે કે પરમ ભક્તિ કરવી જોઈએ. જે ઈષ્ટદેવ હોય, જે દેવમાં માનતા હોય, જે અવતારમાં માનતા હોય, કોઈ પણ રીતે પરમાત્મામાં માનતા હોય,
તો રાધા તત્વ સમજવું જ પડશે. એ આખો વૈષ્ણવ ધર્મનો હાર્દ છે, એ શૈવ ધર્મનો પણ હાર્દ છે, અને બધા રિલિજનનો હાર્દ છે. એટલે પ્રેમ એટલે પૂર્ણ પ્રેમ, નિસ્વાર્થ પ્રેમ, કોઈ અહંકાર વગર, કોઈ વાસના વગર, કેવળ નિશ્ચલ અચલ અખંડ પ્રેમની ધારા એટલે રાધિકાજી. અને એમની દયાથી, એમની કૃપાથી શ્રી કૃષ્ણ ભગવાનનો સાક્ષાત્કાર થાય છે. અહીંયા કોઈ સંતનું નામ નથી લીધું, અહીંયા કોઈ બીજા કોઈનું નામ નથી લીધું. આ પ્રથમ શ્લોકમાં રાધાજી અને લક્ષ્મીજીનું નામ લીધું છે. અને એ ભક્ત, બંને ભક્તો છે, એક વક્ષસ્થળમાં રહે છે, એક ડાબા પડખે રહે છે. એટલો બધો મહિમા છે બંને દેવીઓનો, સખત મહિમા છે. અને એમની દયાથી, એમની કૃપાથી, બરાબર, એ મહારાજ શું કહે છે કે હું ધ્યાન શ્રી કૃષ્ણનું કરું છું. હવે ધ્યાન કોનું કરે છે? ભગવાનનું. આ પોઈન્ટ, પહેલો પોઈન્ટ આની અંદર આવી ગયો કે ધ્યાન અને ઉપાસના બે ચરણની થાય છે. ભગવાનના બે ચરણની ઉપાસના થતી હોય છે, એટલે એક જ મૂર્તિનું ધ્યાન થાય છે. પણ એ જે ભક્ત જે છે એનો મહિમા બહુ છે, ભક્ત છે. આની અંદર બંને દેવીઓનું નામ એટલે શક્તિઓ છે, અને એ શક્તિ આપણી અંદર જ છે. અને એ શક્તિનું પરિવર્તન ભક્તિ તરફ જાય, અને ભક્તિ અખંડ થઈ જાય ત્યારે ધ્યાન થતું હોય છે. આનું બધું રહસ્ય આ પ્રકારનો છે. પછી રામજીની ભક્તિ કરો, કૃષ્ણની ભક્તિ કરો, કે જે લોકો સજાનંદ સ્વામીને ભગવાન માનતા હોય એમની ભક્તિ કરો, કે કોઈક સાંઈ બાબાની ભક્તિ કરે, કે કોઈક જીસસની ભક્તિ કરે, કે અલ્લાહની ભક્તિ કરે, કે XYZ. એક પરમાત્માની ભક્તિ કરે. એ પરમાત્મા તો એક જ છે, એ કોઈ બે નથી, એ તત્વ એક જ છે. અને એમાં ઇટ ઇઝ કોલ્ડ મોનોથિઇઝમ, નોટ પોલિથિઇઝમ, બરાબર. એટલે એકેશ્વરવાદ જેને કહેવાય. એકેશ્વરવાદ એટલે એક જ પરમ તત્વ, એક જ છે. અને એ પણ પોઈન્ટ આખા શિક્ષાપત્રીમાં આવવાનો છે. અને હવે આપણે અહીંયા રેકોર્ડિંગ થોડો હોલ્ટ લઈશું, પણ એક પ્રાર્થના છે કે સચોટ રીતે શિક્ષાપત્રી આપણાથી પાળી શકે. જે સ્વામિનારાયણ, કે જે આપણે સજાનંદ સ્વામી મહારાજના જે આશ્રિત છે, આજના સમયમાં શિક્ષાપત્રી જેમ છે તેમ આખી પાડવી જોઈએ. અને જેટલો એનાથી ડાયવર્ઝન થઈ જાય તો પછી પ્રોબ્લેમ્સ ડેફિનેટલી ઊભા થઈ શકે. એ પણ સ્વયં જ લખેલું છે શ્રીજી મહારાજે. એ આપણે જોઈશું, બધું ડિટેલમાં જોઈશું. નો ડાઉટ વચનામૃત વિસ્તાર છે, નો ડાઉટ આજે સત્સંગી જીવન છે, ભક્ત ચિંતામણી છે, અને જે ભક્તો સ્વામીની વાતો ગોપાલ સ્વામી તો બીજા ત્રીજા ગ્રંથોમાં માનતા હોય એ પણ સચોટ રીતે સમજવા પડે. બહુ અઘરું છે. એ બધી બહુ આગળની બધી વાત પણ કહી શકાય, પણ એ કંઈ શિક્ષાપત્રી વિરુદ્ધ નથી કશું એની અંદર. એ તો એક વધારે જે મહારાજના પરમહંસો હતા એમને મહારાજ કોણ છે, કેવી રીતે સમજવા, શું સમજવું, એ બધા એમના ગ્રંથોમાં આવે છે. એ તો એવું જ હોય ને. આજે કોઈક રમણ મહારિષિના ભક્તો હોય તો રમણ મહારિષિનો મહિમા કહે ને, રમણ મહારિષિનું ચરિત્ર કે ભગવાન રમણ મહારિષિ એવી રીતે સંબોધાય છે. વિચાર કરો, રમણ મહર્ષિ તો એક સાધુ હતા, એક મોટા સિદ્ધ હતા, એવી રીતે માનીએ. પણ જુઓ એમના બધા વિડીયો અને જુઓ એમના બધા ગ્રંથો, અને એમના શિષ્યો એમને ભગવાન તરીકે જ માને છે. કે ભગવાન રમણ મહર્ષિ પણ ભગવાનનો અર્થ કેવી રીતે વાપરે છે કે જેને આત્માનો સાક્ષાત્કાર થયો એને ભગવાન કહેવાય. એ લોકો એવી રીતે ઇન્ટરપ્રિટેશન કરે છે, પણ એમને ભગવાન રમણ મહર્ષિ કહે છે. વિચાર કરો. તો એ ભાવની અંદર પણ સજાનંદ સ્વામીને ભગવાન કહેવાય. એ ભાવની અંદર જો ખરેખર એમને આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર હોય, તો કૃષ્ણનો સાક્ષાત્કાર હોય, તો જેને સાક્ષાત્કાર થયો છે ભગવાનનું સ્વરૂપ જ કહેવાય. એટલે આ ભક્ત તરીકે, એક યોગી તરીકે, એક સાધક તરીકે જુઓ. એટલે ફર્સ્ટ લેવલ 1 આમાં શું છે કે લેવલ 1 આપણે કહીએ કે શ્રીજી મહારાજ એટલે સજાનંદ સ્વામી એક કૃષ્ણના ભક્ત છે, કૃષ્ણનું ધ્યાન કરે છે, કૃષ્ણ ભગવાનનો મહિમા છે. રામાનંદ સ્વામી મળ્યા એના પહેલાં પણ જે પત્ર લખ્યો એમાં પણ કૃષ્ણ ભગવાનનો બધો મહિમા લખેલો છે. અને કૃષ્ણ ભગવાનનો સાક્ષાત્કાર કરવો એવી રીતે ઈચ્છા પણ દર્શાવતા હતા. ઘણું બધું છે આવી રીતે એક સાધક તરીકે. તો કેવળ જેને એવી રીતે સમજવું હોય કે તો એ સાધક હતા, યોગી હતા, ભક્ત હતા, અને આવી રીતે બધો જે મહિમા છે કૃષ્ણ ભગવાનનો તો એવી રીતે પણ કરી શકાય. કેમ નહીં?
અવગુણ લેવો, અભાવ લેવો, ખરાબ શબ્દ બોલવા, રાગ દ્વેષ અહમ મમત્વ, ખરાબ વિડીયોઝ બનાવવા, આ બધી વસ્તુ કરવાની જરૂર શું છે? એ બધું બાજુમાં મૂકીને મહારાજને એક સાધક, એક સારા, એક યોગી, એક પરમ ભક્ત, અને એમનો જે ઉપદેશ તો જુઓ, તો ઉપદેશ આપણે ગ્રહણ કરીએ તો કેટલું સરસ થઈ જાય. અને પણ આમાં થાય છે શું કે આપણી જે પોતાની સમજણ બીજાના માથા ઉપર નાખવી, આ બધાને એવું છે. અને અભ્યાસ કર્યા વગર, સમજ્યા વગર પછી ક્લેશ કેટલા ઊભા થાય, પછી એમાંથી ક્રોધ આવે, પછી એમાંથી દ્વેષ આવે, પછી એમાંથી ભક્તોનું અપમાન થાય, યોગીઓનું અપમાન થાય, સાધકોનું અપમાન થાય, અવતારોનું અપમાન થાય, હમણાં મોટા મોટા એકાંતિક સંતોનું અપમાન થાય. આવું ના થવું જોઈએ, આ ક્યારે ના થવું જોઈએ. અને આપણે જો એવું કરીશું તો એમાંથી દરેકનું પતન જ છે એની અંદર. એના કરતાં આ શિક્ષાપત્રી પ્રમાણે રહીએ અને એને સમજીએ, અને પછી એના વિસ્તાર જો દરેકને છૂટ છે કે આ કેવી રીતે સમજવું, બીજા ગ્રંથોમાં કેવી રીતે માનવું, પણ ક્યારેક પણ અવતારોનું ખંડન કે બીજા કોઈક સાધુ સંતોનું ખંડન, કોઈનું ખંડન મંડન કરવું નહીં. કોઈ નીચે નથી, કોઈ ઉપર નથી, કોઈ નીચે નથી. ઘણીવાર અવતાર અને અવતારીના આ બધા જે ઘણા સબ્જેક્ટ, એ બધા તત્વજ્ઞાનના વિષય છે. આજે તમે રામાનુજાચાર્ય અને શંકરાચાર્યજી બંને એક જ ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા હોય આપણા ઘરે, તો એમની દૃષ્ટિકોણ જુદી છે. રામાનુજાચાર્ય કહેશે કે નહીં, તમે જે બ્રહ્મ કહો છો એનાથી તો પર કેટલું બધું આખું ધામ છે, આમ છે ને તેમ છે. બરાબર, સમજણ જુદી હોય, અનુભવ જુદો હોય, પણ એકબીજાને વિશે પ્રેમ જરાક પણ ન્યૂન ના હોય. આપણા જ ઘરમાં શંકરાચાર્યજી, રામાનુજાચાર્યજી, મધ્વાચાર્યજી, ચૈતન્ય મહાપ્રભુ ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા હોય તો શું બધાના મતાંતર જુદા છે, પણ એમનામાં પ્રેમ જુદો હોય, જરાક પણ પ્રેમમાં જરાક પણ ન્યૂનતા ના હોય, અને બહુ પ્રેમથી, બહુ જ ભાવથી એકબીજા સાથે વાત કરે. જરાક પણ રાગ દ્વેષ અહમ આપણે વિચાર પણ ના કરી શકીએ કે શંકરાચાર્યજી ક્યારેક કોઈ સાથે પણ રાગ દ્વેષ અહમ મમત્વથી વાત કરે, કે અથવા રામકૃષ્ણ પરમહંસ આવી રીતે વાત કરે, અથવા શ્રીજી મહારાજ આવી રીતે વાત કરે, ક્યારેક પણ નહીં. આ બેસિક પોઈન્ટ આપણે સમજતા નથી. એટલા માટે આખા દુનિયામાં જાત જાતના બધા મત, આપણે શું કે ક્લેશ ઊભા કરીએ છીએ, બધે જ છે. આ બધા રિલિજનમાં છે, ફેમિલીઝમાં છે, પોલિટિક્સમાં છે, બધા દેશોમાં છે. આનું કારણ આ જ છે કે આપણે સમજવા માટે પ્રયત્ન કરતા નથી કે પ્રેમ તત્વ શું છે. અને જો આપણે પહેલા જ શ્લોકમાં રાધિકાજીને યાદ કરેલા છે અહીંયા, એનું આખું હાર્દ જે છે કે પ્રેમ રાખો. પ્રેમ નહીં હોય કશું જ નથી થવાનું. ગમે એવી જુદી જુદી દૃષ્ટિકોણ હોય, ગમે એટલા જુદા જુદા ઇન્ટરપ્રિટેશન હોય શાસ્ત્રમાં, કે જે હોય, નાસ્તિકો હોય કે આસ્તિક હોય, કે ધામમાં માનતા હોય કે ના માનતા હોય, કે કોણ ઉપર છે નીચે છે, કોઈ ઉપર નથી નીચે નથી. એ બધા આપણે સ્વયં બધાથી નીચે છીએ, આપણે સેવક છીએ. તૃણાદપી સુનીચેન તરોરપી સહિષ્ણુન અમાનીન માનદેન કીર્તનીય સદા હરિ. ચૈતન્ય મહાપ્રભુજીનો સિદ્ધાંત છે આ, કે જે તૃણથી પણ વધારે નમ્ર છે, જે મોટા ઝાડ થઈ ગયા 100 વર્ષના, એનાથી પણ વધારે સહનશીલતા છે, બીજાને માન આપે છે, પોતે અત્યંત નિર્માનીપણે રહે છે. એવો જે ભક્ત છે એ હરિનું કીર્તન કરવા માટે એની તૈયારી છે. તૃણાદપી સુનિચેન તરોરપી સહિષ્ણુન અમાનીન માનદેન કીર્તનીય સદા હરિ. સદા ભજન કીર્તન કરવા માટે એની પાત્રતા છે. તો પાત્રતા આવતી જ નથી. પાત્રતા આવે કેવી રીતે કે આવા બધા ગુણો ના હોય, આ મહિમા ના સમજાય તો ભજન કીર્તન કેવી રીતે થાય? સફળ થાય જ નહીં. પછી તો જાત જાતનું બધું થતું હોય છે. એટલે ક્યારેક પણ પોતાના જાતને શ્રેષ્ઠ માનવા નહીં, અને જે ઇતિહાસમાં જે પ્રસંગો બન્યા હોય એનો બધો અભ્યાસ કરવો જોઈએ, કે કેટલા સાચા છે, કેટલા ખોટા છે, કેટલું એડ કરેલું છે, સબટ્રેક્ટ કરેલું છે. Nobody knows that. We don't know all those things. આપણે જો પ્રત્યક્ષ જોઈ ના શકીએ, અથવા વિડીયો કેમેરા દ્વારા કોઈક રેકોર્ડ વસ્તુ ના થઈ હોય, તો કેવી રીતે ખ્યાલ આવે કે વસ્તુ સાચી છે કે નહીં? કોઈને જ ના ખ્યાલ આવે. આજે કૃષ્ણ ભગવાને જે ત્યાં ગોવર્ધન પર્વત ઉપાડ્યો, તો આ શું છે? ખરેખર ઉપાડ્યો હતો કે કંઈક વાર્તા છે, કે શું કોઈક કેમકોર્ડર કે આઈફોન દ્વારા એનું બધું રેકોર્ડિંગ થયું છે? બિલકુલ નહીં. આ તો શાસ્ત્રોમાં એક શ્રદ્ધા છે. પછી એક શું સમજવું એની અંદર, એનું રહસ્ય શું છે, એ અનેક રીતે સંતો દ્વારા સમજી શકાય. બરાબર. પછી જેને ઇટ્સ કોલ્ડ ટેકિંગ થિંગ્સ લિટરલી.
taking things figuratively, taking things mythologically, interpreting them in terms of didactic approach. Didactic means what is the lesson to be learned from that? There is a lesson to be learned. એટલે એક પ્રકારનો ઉપદેશ મળતો હોય છે એ ચરિત્રો દ્વારા, અથવા સંતોએ એક ચરિત્ર કંઈક કારણે થોડું વધારે પડતું લખ્યું હોય કંઈક ઉપદેશ માટે, એ પણ સમજવું જોઈએ કે શાસ્ત્રની ભાષા કઈ પ્રકારની છે. આ બધી બહુ લાંબી વાત છે, પણ આ કોના મગજમાં બેસે આ બધી વસ્તુ? વિચાર કરો. એટલે શ્રીજી મહારાજે એકદમ ડાઉન ટુ અર્થ, એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ એમને એવો ઉપદેશ મૂક્યો છે એની અંદર. અને એની અંદર જે તાકાત છે, આ પહેલા જ શ્લોકમાં જે તાકાત છે, પૂછો ને, હદ વગરની તાકાત છે. વી કેનોટ ઇમેજિન એટલી બધી. એટલે આખા શાસ્ત્ર માત્રનો સારાંશ બધો જ આવી ગયો આની અંદર આ પહેલા જ શ્લોકમાં. અને આખો માર્ગ આવી ગયો કે ભક્તિ કેવી રીતે કરવી, ધ્યાન ક્યાં કરવું, હૃદય આકાશમાં ધ્યાન કરવું, બરાબર. અને લીલા ચરિત્રો, ભગવાન શ્રી કૃષ્ણના જે લીલા ચરિત્રો છે એ સંભાળવા. પ્રથમનું 3જું વચનામૃત, એમાં કૃષ્ણ ભગવાનની વાત કરેલી છે, રામચંદ્ર ભગવાનની વાત કરેલી છે કે જ્યાં જ્યાં સ્થળમાં જે લીલા ચરિત્રો થયા છે એ સંભાળી રાખવા, બરાબર. એટલે ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, ખાસ ભગવાન કૃષ્ણ ઉપર બહુ જ ફોકસ છે આખા ઓરિજિનલ શાસ્ત્રોમાં. અને એ ઘણીવાર આપણા સંપ્રદાયમાં વાત બહુ નથી થતી હવે, એના જે કારણ હોય, પણ ઓરિજિનલ શાસ્ત્રોમાં ડેફિનેટલી છે. અને કોઈકને એવી રીતે જો પ્રથમથી જ આપણે એટલું દેખાય છે તો ખરું ને કે મહારાજ ભક્તિ કરે છે શ્રી કૃષ્ણની, નાનપણથી જ ભક્તિ કરે છે, આટલું તો ક્લિયર થઈ જાય. અને આટલું ક્લિયર થઈ જાય એમાં ગાઈડન્સ પણ આપે છે કે ધ્યાન કોનું કરવું, ધ્યાન કેવી રીતે કરવું. અને ચોખ્ખી આજ્ઞા છે શિક્ષાપત્રીમાં કે અષ્ટાક્ષરનો મંત્ર કરવો. શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ, એ પણ આગળ આવશે. કૃષ્ણ ભગવાનને સર્વોપરી ભગવાન તરીકે માનેલા છે. ગરડા મધ્ય 64 વાંચી લેજો વચનામૃત, બરાબર. એટલે કૃષ્ણનો જે મહિમા છે એ એટલો બધો છે આની અંદર કે પૂછો નહીં, ઓરિજિનલ મહારાજના વચન પ્રમાણે. પણ પછી આગળની વાત એ પણ આવશે કે મહારાજ કોણ છે, કે કેવળ ભક્ત છે, કોઈક સિદ્ધ છે, કોઈક યોગી છે, સમાજ સુધારક છે, કોઈક અવતાર છે, કોઈક કૃષ્ણનો જ કોઈક વિભૂતિ છે, કૃષ્ણ જ છે પોતે, કે ગોલોકથી પર જે શ્રી કૃષ્ણ જે છે, જે અક્ષરની અંદર જે શ્રી કૃષ્ણ છે, શ્રી કૃષ્ણ પુરુષોત્તમ એ છે, કોણ છે, એ બધી વાત પછી એ બહુ ગૂઢ તત્વની વાત છે. એમાં કોઈ ઉપર નીચે એવું નથી એની અંદર, બરાબર. કે એ તો એક તત્વની વાત છે કે તત્વના દ્રષ્ટિથી આ કોણ છે, બરાબર. જેવી રીતે આજે બિલ ગેટ હોય, બિલ ગેટ્સ, એના પાસે કેટલા પૈસા છે? $100 બિલિયન, બરાબર. એવું કંઈક છે ને, 100 બિલિયન. પણ એક સામાન્ય રીતે શોર્ટ્સ અને શર્ટ્સમાં, શોર્ટ અને એક વ્હાઇટ શર્ટમાં $3 ડોલર સ્ટોર, ત્યાં શોપિંગ કરતો હોય, દાઢી આમ મોટી થઈ ગયું હોય, 2-3 દિવસ આપણે શું કહીએ કે નાયા ના હોય, બધું શરીર આમ એકદમ આમ સામાન્ય આમ હોમલેસ જેવું દેખાતો હોય, બરાબર. પણ એ છે બિલ ગેટ. કેવળ ઓળખવાની વાત છે કે આ છે કોણ. બાકી લાગે છે કે આ તો એક સામાન્ય કોઈક ગરીબ મનુષ્ય છે. વિચાર કરો, એ એક એક્ટિંગ કરે છે, એ એક એવી રીતે વર્તે છે કારણ કે બધા સાથે હળીમળીને ત્યાં સ્ટોરમાં રહી શકે, એ સમજી શકે કે ત્યાં શું ચાલે છે, કયા પ્રકારની વૃત્તિ છે, કયા પ્રકારના કસ્ટમર છે, એમના જેવા થઈને બધું કરે છે. એટલે મહારાજનું પણ આવું હોઈ શકે જો નટની માયા અને એમના જે ચરિત્રો છે, એમના જે પ્રસંગો છે, એવી રીતે સમજવું પડે. દત્તાત્રેયજીનું પણ આવી રીતે સમજવું પડે. કોઈક પણ અવતાર હોય, કોઈ પણ ખરેખર અવતાર હોય તો, પણ અવતાર કોને ગણવા એ પણ મોટો વિષય છે. આજે ભગવાન કૃષ્ણને અવતાર આપણે ગણીએ છીએ, અહીંયા મહારાજે તો ગણ્યા જ છે, એમને અવતારી ગણ્યા છે. ગરડા મધ્ય 64, read the question, read the answer, right? In several places in વચનામૃત, અને અહીંયા તો શિક્ષાપત્રીમાં ટોટલી 41 times, 41 વાર શ્રી કૃષ્ણ ભગવાનનું નામ છે, 41 વાર નામ છે. એનું આખું કાઉન્ટિંગ પણ કરેલું છે. એની પાસે આપણી પાસે પ્રૂફ પણ છે એનું. એ આટલી વાર ભગવાન કૃષ્ણનું નામ લીધું છે. પણ મહારાજ કોણ છે, આખો વિષય જુદો છે, બરાબર. શ્રીજી મહારાજ આજે પોઈન્ટ્સ બધા જે મૂક્યા
કે એક ભક્ત છે, યોગી છે, અવતાર છે, આમ છે, તેમ છે. એ આખું સાંપ્રદાયિક શાસ્ત્રોમાં જોવું પડે, એમનું ચરિત્ર જોવું પડે, એ તો બરાબર છે. પછી એમના જે મોટા મોટા પરમહંસો, એમના જે વાક્યો છે, કે એમના જે ગ્રંથો છે એ જોવા પડે. પછી અંતરમાં એ બધું બેસે છે કે નહીં એ જોવું પડે. અને પછી જો એવી રીતે સ્વીકાર થાય કે એ ભગવાન છે તો વાત સ્વીકાર, ના તો ના પણ થાય તો પછી ભક્ત થાય, તો પછી મહારાજ એક ભક્ત છે એટલું જ રહે, બરાબર ને? તો એને એવી રીતે રહે તો પણ એવી રીતે રહે. પણ શિક્ષાપત્રીમાં જે આજ્ઞાઓ જે છે એમાં શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસનાની આજ્ઞા છે, અષ્ટાક્ષર મંત્રની આજ્ઞા છે. આમાં સ્વામિનારાયણનું નામ જ નથી. ઘણાને આશ્ચર્ય થાય, 212 શ્લોકમાં સ્વામિનારાયણ નામ જ નથી આની અંદર. સજાનંદ સ્વામીએ પોતાનું નામ લખેલું છે કે અમે સજાનંદ સ્વામી છે, અમારા આશ્રિત માટે આ આજ્ઞા મૂકેલી છે. સ્વામિનારાયણ મંત્રની આજ્ઞા નથી આની અંદર, સ્વામિનારાયણ નામ પણ નથી. પૂરો સનાતન ધર્મ એમને સમાવેશ આની અંદર કરેલો છે. વૈદિક ધર્મ, ઉપનિષદિક ધર્મ, બધા પછી વેદાંતના પણ બધા શાસ્ત્રો આની અંદર આવી જાય છે. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ બધું જ આવી જાય છે. એટલે વૈષ્ણવ ધર્મ પણ આવી જાય, વેદાંત પણ આવી જાય, અદ્વૈત વેદાંત પણ આવી જાય, વિશિષ્ટાદ્વૈત પણ આવી જાય. એમનો એ જે મત છે, મતમ વિશિષ્ટાદ્વૈતમ મેં, એ પણ આવી જાય. બધું જ આવી જાય છે. એમણે ટોટલ એનું કોમ્બિનેશન કરેલું છે બધું આ શિક્ષાપત્રીની અંદર. અને આના આધારે પછી પોતાની વાત કરેલી છે, પોતાની મૂર્તિ પણ પધરાવી. ઘણાને એવું થાય કે પોતાની મૂર્તિ કેમ પધરાવી વડતાલમાં, એવું થઈ જાય ને કે આનું શું કારણ હતું. પણ એના પણ અનેક કારણ છે, એની પણ અનેક દ્રષ્ટિકોણ છે. એ પણ આપણે બધું જોઈશું. જેટલું મારા મનમાં, આ સેવકના મનમાં જેટલું છે એવી રીતે રજૂ કરીશું. અને બસ એટલું જ ભાવ છે કે આપણે આજના જમાનામાં કેટલા બધા મતભેદ, કેટલા બધા ખોટા ક્રેઝી જેવા વિડીયો બધા યુટ્યુબમાં આવતા હોય છે. અને સત્સંગી માત્ર આપણા સંતો, જે સ્વામિનારાયણના સંતો હોય, કે એમને પણ તકલીફ પડે. અને બહુ ધ્યાન રાખવું જોઈએ કે આપણે શું બોલીએ છીએ, શું વિચારીએ છીએ, મહારાજ પ્રસન્ન છે કે નહીં. એની અંદર ઘણી બધી વસ્તુ, ગૂઢ તત્વજ્ઞાન કેવી રીતે રજૂ કરવું. આજે કોઈક એવી રીતે માનતા હોય કે વૈકુંઠ ધામ કૈલાસ ધામથી જુદું છે. હવે વૈકુંઠ છે શું, કૈલાસ શું છે, શંકર ભગવાનનું શું, આ કંઈક ચર્ચાનો વિષય છે? જે મનુષ્યો દોષોથી ભરપૂર ભરેલા છે એમને અધિકાર પણ નથી કે આ ચર્ચા કરવું, કે આ ચર્ચામાં પડવું. આ ચર્ચાનો વિષય નથી, આ અનુભવનો વિષય છે. ધ્યાન કરો, સાધના કરો, સાક્ષાત્કાર કરો કોઈક પણ સ્વરૂપનું. એ ભગવાન બતાવશે, બધા ધામોને બધું બતાવશે. પ્રથમના પહેલામાં જ ગેરંટી છે. પણ ખોટી ચર્ચા, એના કરતાં અખંડ વૃત્તિ રાખો. જે ઈષ્ટ હોય, શિવજીમાં હોય તો શિવજીમાં અખંડ વૃત્તિ રાખો, માતાજીના કોઈક પણ સ્વરૂપ હોય તો એમાં અખંડ વૃત્તિ રાખો, બરાબર. જે શ્રીજી મહારાજના પરમ ભક્ત હોય તો એમનામાં અખંડ વૃત્તિ રાખો, ભગવાન તરીકે માનો એમને, બરાબર. અથવા બીજા કોઈ ગુરુ પરંપરામાં હોય કે જે ઈષ્ટ હોય, કૃષ્ણ ભગવાન હોય, રામચંદ્રજી હોય, ઘણા તો હનુમાનજીના પરમ ભક્ત હોય, ઘણા તો ગણપતિજીના પરમ ભક્ત હોય, જીસસના પરમ ભક્ત હોય, ગુરુ નાનકના પરમ ભક્ત હોય. એમાં અખંડ વૃત્તિ રાખો. અને જો એ સાચો માર્ગ હોય તો અનુભવ થાય જ. એ તમને બતાવશે. ભગવાન તો એક જ છે, પણ રસ્તો સાચો હોવો જોઈએ, ગ્રંથ સાચા હોવા જોઈએ, અને ગુરુ પરંપરા સાચી હોવી જોઈએ. આટલું જો સાચું હોય તો આપણું મન વ્યવસ્થિત રહે. અને પછી જો જે ખોટી વસ્તુ છે આપણે ભગવાનની દયાથી ખ્યાલ જ આવી જાય, એનાથી આપણે દૂર રહીએ. અંતરથી જ ખ્યાલ આવી જશે. આવી વસ્તુ આપણે સાચા બનવા જોઈએ, પછી બધું સાચું થઈ જાય છે. આવી રીતે બધો સારાંશ છે આનો. અને આપણે આજે પહેલો જ શ્લોક લીધો શિક્ષાપત્રીનો. વામે યસ્ય સ્થિતા આરાધા શ્રીશ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રીકૃષ્ણમ હૃદિ ચિંતયે. કેટલી સુંદર વાત છે આ. શ્રી રાધાકૃષ્ણાય નમો નમઃ. શ્રી સજાનંદ સ્વામી મહારાજની જય.